હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારે બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. તો વાગી ગયા આજે સાંજના 7 અને આજે છે સન્ડે. હેપી સન્ડે બધાને. અને આજે વ્લોગિંગ કાંઈ સ્ટાર્ટ કર્યું નહોતું, તો અમે અત્યારે હવે જાય છે નીચે ગાર્ડનમાં. અને મીસુબેનને છે કાલે હજી એક પેપર એટલે વાંચવાના છે, અને તબિયત પણ એની થોડીક નરમ ગરમ છે. તો અમારે જમવાનું છે ફ્રેન્ડના ઘરે, એટલે મેં મિશ્રીને આવવું નથી. મેં કીધું આવું હોય તો હાલ, જમીન પાછી તરત મૂકી જશું. તો એ કે ના મારે નથી આવું, મારા માટે ખીચડી બનાવતી જાય, અને ખીચડી ખાવાની ઈચ્છા છે. અને શરદી થઈ છે, બીજું કંઈ છે નહીં. શરદીને લીધે બધું ભારે ભારે થઈ ગયું છે. અહીંયા રેડી છે હે ને માનું? હે માનું, હાલ જલ્દી ભાગો જલ્દી. ચાલો અમે જો પહોંચી ગયા છીએ નીચે ગાર્ડનમાં, અને અહીંયા બેઠા છે બધા, પછી જવાના છીએ. હેલો માહિર, માહિર હેલો. એની ફ્રેન્ડ રૂબી. હાય રૂબી, હેલો. કેટલા ટાઈમ પછી મળીને માનું તારી ફ્રેન્ડ? હે રમજે ને યાર. હો ઈ જ રમો છો? ચાલો જો અહીંયા બધા બેઠા છે, અને હિનાબેનની ઘરેથી બધા છે ને અહીંયા જ આવે છે ગાર્ડનમાં. એટલે હું મારું થોડુંક એવું કામ છે થંબનેલનું, એ પતાવી દઉં. ત્યાં બધા આવી જશે હમણાં 10 જ મિનિટમાં આવે છે, એટલે આપણે અહીંયા બેસીએ. લેડીઝ બધા ઘરે છે. નિકુંજ જો સાયકલ લકાલે, જો ખુશની સાયકલ લઈ લો. એ તોડી નાખશો. તો અહીંયા અમે જો પહોંચી ગયા છીએ હિનાબેનની ઘરે, અને છે પાણીપુરીનો પ્રોગ્રામ. તો અહીંયા બનાવી છે પાણીપુરી, અને સાથે દાળ ભાત પણ છે. તો જેને જે ખાવું હોય એ ખાશે. અને અહીંયા બચ્ચા પાર્ટી બેસી ગઈ છે આપણી. જો પહેલાં બચ્ચા પાર્ટીનો વાળો, પછી જેન્ટ્સનો, અને પછી લેડીઝનો. અહીંયા છે અમારું બધું બધું શોર્ટમાં. પાણીપુરી પાણીપુરી હા શું જો અહીંયા જમાય છે. અહીંયા મંડળી જામી છે. હા શનિ રવિ ફિક્સ. કાલ તો વહી ગયો કા શનિવાર. દાંત કાઢો તો, દાંત કાઢો. પપ્પા કે તો પપ્પા પપ્પા શું એક જણી મસાલો લેવાનો, મસાલો મલાઈ નથી ખાવી અમારે. એટલી બધી મલાઈ વાળો ચા નહીં હાલે. ફ્રીઝરમાં મૂકો ન મેરવે, વહેલું કાઢવું પડે. ફૂલાબેન, હું એના બેન ને એમ કહું, આટલી બધી મલાઈ વાળો ચા માં નથી પીવો. એમ જો મલાઈ નાખીને ચા બનાવે. કેમ હર્ષિતાબેન નો ચા પી લે એટલે પાણીપુરી પતી જાય. ચા બનાવવાના મલાઈ વાળો ચા તમારો તો આ થઈડો જોઈએ ને, એટલે તમારો ચા પી ને ત્યાંથી પચે નહીં.
આ જરૂર નથી કા ચાની. કાંઈ જરૂર નહોતી. મલાઈ વાળો ન્યુ ચા છે પ્રતીક્ષાબેન, પછી હે ને રેસીપી નાખશે, તમે જોઈ લેજો. પછી તમે પણ મલાઈ વાળો ચા પીજો. કઈ નાચા વિના લો એ ના હોય મલાઈ નાખે તબેલું. ખાલી શું કરો પેલી વાડાનું ને હોય અને સરવાડાની પેલી આપી દઈએ નીચે. બીજી એના પરથી ને ક્વેશ્ચન બનાવવાનું. ચાલો ચેર્સ. ઓલા રૂમમાં ઈ રૂમમાં હશે કદાચ છોકરાઓ પાસે. હે હા એને તો લંબાવી હે. આ તમે શું કરો ઢગલા કરીને છો? પઝલ. હા ભલે ઈ તો પછી પીધો. ઓલી ખીચડી પેલા ખાધી ને આપણે. મને યાદ નહોતું, વળી રેટેડ 10:30 યાદ આવ્યું, નકર વેલા મૂકી દે. વાત સાંભળો, આમાં વ્યવસ્થિત એનું કસરત ચાલો આવજો. જે થઈ લેવાઈ ગયો ને. હે એ બધું બાય એ બધું બાય કર. ટાટા કહી દે, ટાટા કહી દે, ટાટા કહી દે. બાય ટાટા. એ આવડી ગયું હો. હરખાઈ ગયા. ટાટા. ટાટા. હા બોલી દે. તો ગાઈઝ અહીંયા અમે પહોંચી ગયા છીએ ઘરે અને મીસુબેન જો અહીંયા વેટ કરતા હતા. એને ખીચડી ખાઈને લાગી ગઈ હતી ભૂખ. કે મમ્મી 7:30 મેં ખીચડી ખાઈ લીધી, એના માટે ખીચડી બનાવીને ગઈ હતી કે મારે આવું નથી, એટલે એને ખીચડી વહેલી ખાઈ લીધી ને તો કે ભૂખ લાગી હતી. તો આપણે એના માટે પાણીપુરી તો લઈ આવ્યા હતા. તો અહીંયા મીસુબેન બેસી ગયા છે પાણીપુરી ખાવા માટે, હે ને મીસુબેન? અને અહીંયા માનુબેન જો જેઠાલાલ જો બેસી ગયા છે અને કપડાં તો જો આમથી આમ પેલાવ્યા છે બધા. ઇસ્ત્રી આજે નીચે સુધી પહોંચી ગઈ, ઇસ્ત્રી નીકળી ગઈ, ગરમ થઈ ગઈ, પણ કપડામાં ફેરવાની જ નહીં, કેમ કે ઇસ્ત્રી કે મારે ફરવું નથી આજે. એટલે બેન સૂઈ ગયા પાછા, એટલે હવે આપણે એને સવારે જગાડી અને પછી ફેરવશું. તો અને નિકુંજ છે અંદર. તો નિકુંજ તો છે ને બ્લેન્કેટ ઓઢીને સૂઈ ગયા છે. તો સારું, ચાલો ગાઈઝ આજનો વિડીયો છે ને થોડોક જ શૂટ થયો છે, તો સવારે કન્ટિન્યુ કરશું. અત્યારે સૂઈ જાય, ગુડ નાઇટ, અને સવારે પાછા મળશું. ગાઈસ આજે વાગી ગયા છે 12 અને કાલે છે ને માન્યાનો બર્થડે છે, તો 12 વાગી ગયા છે અને અમે બહાર ગયા હતા તો લેટ થઈ ગયા છીએ, એટલે હજી જાગી છીએ. માન્યા એના બેગમાં કંઈક કરે છે, તો ચાલ મિસ આપણે વિશ કરતા આવીએ. ચાલ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડીયર માન્યા, હેપી બર્થડે ટુ યુ. God bless you. Thank you. તો માન્યાનો બર્થડે છે, હે ને માનો? માન્યા તારે શું ગિફ્ટ લાવી છે? નાની બુક. નાનીકડી બુક લ્યો, નાનીકડી બુક લેવી છે. તો માન્યાની ગિફ્ટ છે ને ઓન ધ વે છે, હજી આવી નથી, હે ને માને? માન્યાનું આજે બપોર પૂછતી હતી, મેં કીધું તારે શું ગિફ્ટમાં લેવું છે? તો મને કે તું પૂછ, પછી મને ગિફ્ટ આપી. તો કે ગિફ્ટ આપ્યું કહેવાય કે સરપ્રાઈઝ અપાય એમ કહેતી હતી. તો આપણે માન્યાને છે ને પેન્સિલ, ઇરેઝર ને બુક, બસ એવું જ લેવું હોય એને ગિફ્ટમાં. પેન્સિલ ઇરેઝર ને બુક જ લઈ દેજો. પણ આપણે માન્યા માટે એક મસ્ત મજાની વસ્તુ મંગાવી છે, પણ ઓન ધ વે છે. તો કાલે બર્થડે સુધીમાં તો નહીં આવે, કેમ કે થોડુંક લેટ થઈ ગયું હતું મંગાવવામાં, એટલે હે માન. મમ્મી તો જ્યારે આવશે ઇરેઝર, સ્કેલ, શાર્પનર નહીં બુક. માન્યાને એક પેન્સિલનું બોક્સ થઈ ગયું ને તો ખુશાલ થઈ ગઈ. એટલી તો છે ને સોનાનું બિસ્કિટ આપો તો ન થાય ને, એટલી ખુશ પેન્સિલમાં થઈ ગઈ. મમ્મી પેન્સિલ ઇરેઝર પેન્સિલ ઇરેઝર સ્કેલ. સ્લોલી ડેડી સુઈ ગયા છે.
નિકુને નીંદર આવી ગઈ છે કેમ કે અમે બધા આમથી તેમ હજી બેગ ને એવું ભરવામાં હતા ને હું થોડુંક મારું કામ હતી કરતી હતી એને નીંદર આવી ગઈ છે કે તો ગાઈસ માન્યાનો બર્થડે છે તો તમે બધાય ભરી ભરીને વિશિસ આપજો હે ને અમારી ચીટકી માન્યા માટે બ્લેસિંગ્સ આપજો બધાય હે ને ગુડ મોર્નિંગ માન્યા Good morning. જય શ્રી કૃષ્ણ Jai Shri Krishna. હેપી બર્થડે Thank you. માન્યાને કેટલી વાર વિશ કર્યું નહીં હે ને આજે આખો દિવસ વિશ કર્યા કરવાનું તેવી ફિલિંગ આવી જોઈએ ને બર્થડે છે અહીંયા છે મિશુ બેન ગુડ મોર્નિંગ મિશુ Good morning. જય શ્રી કૃષ્ણ Jai Shri Krishna. અને માન્યા રેડી થઈ ગઈ છે જો ફ્રોક પહેરીને પછી ઊભી થઈને ત્યારે બતાવી નાસ્તો ચાલે છે પરોઠું ને રોટલી અને મીશુ ખાય છે ચા ને રોટલી હે ને અને બેન ચોકલેટના બોક્સ આમાં છે ઓકે Okay. હા સરખું કર એક આમાં ને એક આમાં જો Okay. ટીચરને આપીશ ને Okay. બંધ કર દે ટીચરને આપજે હો પેલા પહેલા teacher ને નો હોય. તો એવું હોય નાનું પહેલા. હા સાડા દસ. હા માનું જો માનું રેડી થઈ ગઈ છે ફ્રોક પહેરીને હે ને પ્રિન્સેસ લાગે છો આજ તો માનું એનો ચપ્પલ ચપ્પલ જ પહેરવાના હા બાય તો ગાઈઝ વાગી ગયા છે સવારના 10 અને હું કામ ને બધું કરીને ફ્રી થઈ ગઈ છું જો અહીંયા શાકભાજીનું કટિંગ ચોપિંગ તો પહેલા કરું તું ભીંડાનું શાક પછી મેં કીધું હાલો સેવ ટમેટાનું કરીએ કર્યું છે મેં ટમેટા જો વઘારી લીધા છે દૂધ ગરમ છાશ બધું કરી લીધું દહીં મેળવી દીધા આવું બધા કામ પતાવી દીધા છે અને રોટલો મારા માટે બનાવ નાખ્યો છોકરીઓની બસ રોટલી જ બાકી રાખી છે કેમ કે આજે મીસુને લેવા જાવી છે મારે 10:30 વાગે સ્કૂલે એટલે મેં કીધું લાવું રસોઈ થોડીક કરી જ લઉં તો ગાઈઝ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરશું મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાની અને અહીંથી જ બીજો વિડીયો કન્ટિન્યુ કરું છું કેમ કે કાલે છે ને બપોર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને તો અત્યારે મેં કીધું એન્ડ કરી દઉં હવે નહીં તો પાછો વિડીયો બહુ લોંગ થઈ જાય અને કાલે પાછો પૂરો વિડીયો થયો નહોતો એવું થયું હતું તો સારું ચાલો મળશું એક નવા વિડીયો સાથે બાય બાય આજે છે માન્યાનો બર્થડે તો બર્થડે વાળો વિડીયો છે આના પછીનો નેક્સ્ટ વિડીયો આવશે એવું છે માન્ય બેન મસ્ત રીતે તૈયાર થઈને ચોકલેટું બોકલેટું લઈને સ્કૂલે ગયા છે હેપીલી